મંદી. આ શબ્દ સાંભળતાની જ સાથે મધ્યમ વર્ગના લોકોના મનમાં ડર આવી જતો હોય છે કે મંદી આવશે તો આપણે શું કરીશું, રોજગાર ક્યાંથી મેળવીશું. તો આજે વાત કરવી છે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલી મંદીની, કે એમાં જે કંપનીના એમ્પ્લોય હોય, કર્મચારી હોય કે કોઈ બી કામદાર હોય, એની અત્યારે શું હાલત છે એની વાત. અત્યારે માર્કેટમાં કાપડ ઉદ્યોગ, ડાયમંડ ઉદ્યોગ, ટેક્સટાઇલ કે કોઈ બી ધંધો છે એમાં છેલ્લા 1 વર્ષથી મંદી ચાલી રહી છે. હાલની પરિસ્થિતિમાં મંદીના લીધે બધા કારખાનામાં રજા પાડી દે છે, લોકોને છૂટા કરી દે છે, વર્ષોથી 5-5, 10-10 વર્ષથી બેસતા લોકોને છૂટા કરી દે છે. આ ખાલી ડાયમંડ ઉદ્યોગમાં નથી, માર્કેટમાં ઓલ ઓવરની વાત થાય છે કે બધી જગ્યાએ આ જ સિચ્યુએશન છે, જેના કારણે મધ્યમ વર્ગનો માણસ હોય ને એ મોટી પરિસ્થિતિનો સામનો કરે છે કે મંદી આવી ગઈ છે, આપણને રોજગાર નથી તો હું હવે શું કરીશ. આ તો ઠીક રોજે રોજનું ખાવાવાળા લોકોનું વિચારવું હોય કે રોજે રોજનું લઈને ખાતા હોય એ લોકો શું કરે. બધી ચિંતા, બધી પરિસ્થિતિનો સામનો ખાલી મધ્યમ વર્ગ લોકો જ કરશે. બધી જગ્યાએ, બધી કંપનીમાં ખાલી પ્રોબ્લેમ થાય છે ને તો ખાલી મીડિયમ વર્ગ, મધ્યમ વર્ગ કે. તો એવું કેમ? જ્યારે કોરોના જેવા કાળના કપરી પરિસ્થિતિમાં જો જ્યારે કંપની સાથ આપતી હોય અને એમ્પ્લોય કંપનીને સાથ આપે છે, તો જરૂર પડે તો એમ્પ્લોયને કંપની કેમ સાથ નથી આપતી? આવું કેમ દર વખતે પ્રોબ્લેમમાં ફસાય છે? તો એ જ ફસાય છે કે મીડિયમ ક્લાસ લોકો, મધ્યમ વર્ગના લોકો. મારો કંપનીને એક જ સવાલ છે કે આવું શા માટે, આવું કેમ? આવું તો મારી જેમ કેટલાય આવીને બોલીને જતા રહ્યા, પણ ખાલી વાતો થાય, અમલ કોઈ કરતું જ નથી. મિત્રો, અત્યારની હરીફાઈમાં લોકો કંપનીઓ ખોટો દેખાડો કરે છે. હા, એની એડવર્ટાઇઝમેન્ટ કરાવડાવે છે, પણ જ્યાં નથી કરવાનું ત્યાં ખોટો બી દેખાડો થાય છે, એવું નથી. તો એ દેખાડો જો અગર કંપનીના કર્મચારીઓને પર કરે ને તો આઈ થિંક મારા અંદાજે કંપની 10-20% આગળ હોય છે. એ ફાયદો કંપનીને છે, પણ એ વસ્તુ અત્યારે અમલમાં આવતી જ નથી. પરંતુ એ બધું શું કામ આપવાનું? કર્મચારી થોડા આપણા છે, એ તો કામ કરે છે આપણી કંપનીમાં. આવી જ વિચારધારા લઈને બધા બેઠા છે. એટલા માટે જ અત્યારે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ગમે ત્યાં જઈએ મિત્રો, હેરાન થવાનું તો મધ્યમ વર્ગના લોકોને જ થવાનું, બીજા કોઈ નહીં. હા, ખબર છે મને કે કંપનીને ભાઈ ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, પણ એ પરિસ્થિતિમાં ક્યારેક કોઈ કારણસર કોઈ એમ્પ્લોય કે કર્મચારી સાથ આપે ને કંપનીને બહાર લાવે છે, તો જ્યારે હું પહેલાં કીધું એમ કે જ્યારે કંપનીને જરૂર હોય છે ત્યારે એમ્પ્લોય સાથ કે કર્મચારી સાથ આપે છે, પણ જ્યારે કર્મચારીને જરૂર હોય છે ત્યારે કંપની કેમ સાથ નથી આપતી? આવી પરિસ્થિતિમાં કેટલાય મધ્યમ વર્ગના લોકો વધુમાં વધુ ગરીબ થતા જાય છે અને રોજગારી ન મળતા દેવાદાર છેલ્લે બની જાય છે, દેવાદારમાં. મિત્રો, વધુ વાત કરવા જઈએ ને તો બહુ બધું કહેવાનું છે, પણ મારો ટૂંકમાં એટલું જ કહેવું છે છેલ્લે કે નમ્ર વિનંતી સાથે કંપનીના ઓનર લોકોને કે જ્યારે એમ્પ્લોયને જરૂર પડે ને ત્યારે કંપની સાથ આપશે ને તો એ એમ્પ્લોય કંપની છોડે ને બી ક્યાંય નહીં જાય, અને પ્લસ તમારી કંપનીમાં લગાતાર મહેનત કરીને તમારી કંપનીને 100% આગળ લાવશે. બસ આટલી જ મારી નમ્ર અપીલ છે કે જ્યારે એને જરૂર પડે ને ત્યારે સાથ આપો, ખોટી રીતે નહીં, સાચી રીતે.